રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં પણ ગરમીમાં શ્રમિકો પાસે કામ કરાવવામાં આવી રહ્યું છે. તો સૂચના આપવામાં આવે છે બપોરે 1 થી 4 સુધી કામ ન કરાવી શકાય શ્રમિકો પાસેથી, પરંતુ અહીં રાજકોટમાં પણ ગરમીમાં શ્રમિકો પાસે કામ કરાવવામાં આવી રહ્યું છે. શ્રમ રોજગાર વિભાગનો આદેશ માત્ર કાગળ પર જ જોવા મળી રહ્યો છે. આદેશને ઘોડીને પી ગયા છે રાજકોટના બિલ્ડરો. મંતવ્ય ન્યૂઝની ટીમ બાંધકામ સ્થળે પહોંચી હતી અને અંગ દજાડતી ગરમીમાં પણ મજૂરો કામ કરતા જોવા મળી રહ્યા છે. રેલનગર વિસ્તારમાં શ્રમિકો પાસેથી કામ કરાવવામાં આવી રહ્યું છે. શ્રમ રોજગાર વિભાગ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો કે બપોરે 1 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી શ્રમિક પાસેથી કામ ન કરાવી શકાય, પરંતુ આ આદેશને માત્ર કાગળ પૂરતો જ જોવા મળી રહ્યો છે. આદેશને રાજકોટના બિલ્ડરો ગોળીને પી ગયા છે. ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ બાંધકામ સ્થળ પર પહોંચી હતી અને અંગ દજાડતી ગરમીમાં પણ કામ કરતા મજૂરો ત્યાં જોવા મળ્યા હતા. રેલનગર વિસ્તારમાં શ્રમિકો પાસેથી બપોરના સમયે પણ કામ કરાવવામાં આવી રહ્યું છે. રાજકોટમાં પણ આવો જ અમદાવાદ જેવો બનાવ જોવા મળી રહ્યો છે, જ્યાં ગરમીમાં પણ શ્રમિકો પાસેથી કામ કરાવવામાં આવી રહ્યું છે. શ્રમ રોજગાર વિભાગ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો, જેમાં સૂચના આપવામાં આવી હતી કે બપોરના 1 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી શ્રમિકો પાસેથી કામ ન કરાવી શકાય, પરંતુ શ્રમ રોજગાર વિભાગનો આદેશ માત્ર કાગળ પૂરતો જ જોવા મળી રહ્યો છે. આદેશને રાજકોટના બિલ્ડરો ગોળીને પી ગયા છે તેવું સ્પષ્ટપણે નજરે પડી રહ્યું છે. ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ બાંધકામના સ્થળ પર પહોંચી હતી, ત્યારે અંગ દજાડતી ગરમીમાં પણ મજૂરો કામ કરતા નજરે પડ્યા છે. જિલ્લા તંત્ર અને રાજકોટ મહાનગરપાલિકા તરફથી એક સૂચના મળી છે કે બપોરના સમયે છે તે ક્યાંક ને ક્યાંક આ જે કામ છે તે રોકી દેવું. હાલ અત્યારે રાજકોટમાં અનેક જગ્યાએ બાંધકામ સાઇટ્સ છે ચાલી રહી છે અને ત્યાં ક્યાંક આ પ્રકારના જે નિર્માણાધીન જે સાઇટ છે ત્યાં અત્યારે મજૂરો ક્યાંક કામ કરતા હોય છે, પણ બપોરના સમયે આ જે કામ છે તે ક્યાંક ને ક્યાંક ન કરવું તે પ્રકારની સૂચના છે તે આપી દેવામાં આવી છે. છતાંય કેટલાક જે બિલ્ડર છે તે આ પ્રકારની જે પ્રવૃત્તિ છે તે કરે છે. બપોરના સમયે જ ક્યાંક ને ક્યાંક આ પ્રકારની પ્રવૃત્તિઓ કરાવી રહ્યા છે. ખાસ તો જે મજૂરો છે તેઓ પાસેથી તેઓ કામ લઈ રહ્યા છે. ચોક્કસથી એક બાજુ જ્યાં તંત્ર તરફથી સૂચના મળી છે કે બપોરના સમયે મજૂરોને કામ ન કરાવવું, ખાસ આને જ લઈને ક્યાંક સૂચનાનું પાલન નથી થતું. ખાસ આ પ્રકારની સૂચનાને લઈને ક્યાંક ને ક્યાંક હાલ એક જાગૃતતાની જરૂર છે, પણ છતાંય ક્યાંક કેટલાક બિલ્ડરો છે તે જાગૃત નથી અને આના જ કારણે ક્યાંક અત્યારે સવાલ ઊભા થઈ રહ્યા છે કે આવી કેટલી સાઇટો છે કે જ્યાં આ પ્રકારના જે કામો છે તે થઈ રહ્યા છે. ચોક્કસથી સવાલ તો ક્યાંક ઊભા થઈ રહ્યા છે. રાજકોટમાં અનેક જગ્યાએ આવી જે સાઇટો છે, ક્યાંક ને ક્યાંક આ સાઇટ સામે ક્યાંક કલેક્ટર તંત્ર અને રાજકોટ મહાનગરપાલિકા તરફથી પણ ક્યાંક એક્શન લેવામાં આવે તે પ્રકારની પણ એક માંગ ઉઠી રહી છે. કારણ કે આજે અત્યારે જે કામગીરી થઈ રહી છે, તડકામાં કામગીરી ન કરવી જોઈએ, છતાંય આ પ્રકારની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. હાલ કહી શકાય કે આવા જે સાઇટો છે, આ સાઇટ ઉપર ક્યાંક સરકારી અધિકારીઓએ વિઝિટ લેવી જોઈએ, જેથી કરીને જે મજૂરો છે તેઓને ક્યાંક આ પ્રકારનું જે કામ છે તે રોકવા ન કરે તે માટે ક્યાંક રોકવાની જે સૂચના છે તે આપવી જોવી જોઈએ. કારણ કે હાલ અત્યારે રાજકોટની વાત કરીએ તો 43 થી 44 ડિગ્રી જેટલું જે તાપમાન છે તે પડી રહ્યું છે અને તેના જ વચ્ચે ક્યાંક આવા જે મજૂરો છે તે મજબૂર બન્યા છે કામ કરવા માટે. તંત્ર તરફથી ક્યાંક સૂચના તો આપી દેવામાં આવી છે, છતાંય તેનું જે પાલન છે તે નથી થતું. આ ક્યારે પાલન થશે એ એક મોટો સવાલ છે. આપણી સાથે જે લોકો છે એમની સાથે જોડાશું. શું નામ છે તમારું? રાજેશભાઈ. રાજેશભાઈ, બપોરે કામ કરવાની જે સૂચના છે તે ક્યાંક ને ક્યાંક કલેક્ટર તંત્ર તરફથી, આરએમસી તંત્ર તરફથી મળી છે કે બપોરના સમયે કામ ન કરવું. 2 વાગ્યા સુધી રજા હોય, પછી તો 6 વાગ્યા સુધી તડકાના સમયે અત્યારે યલો એલર્ટ છે. અત્યારે બેન કામ કરતા હતા એ તો અહીંયા પછી સાંજે ઊભા રહી જાય ને. નકર તો આમ 2 વાગે જ લાગી કામ, બીજું કઈ ન. 4 વાગ્યા સુધી ક્યાંક ને ક્યાંક જે જાહેરનામું છે તે બહાર પાડવામાં આવ્યું છે. શું કહેશો આને લઈને? અમે શું કહીએ, અમારે તો કામ કરવાનું જોઈએ. તો તમને કોઈ રોકતું નથી? અત્યારે કોણ રોક? 6 વાગ્યા સુધી ટાઈમ કરવાનો હોય. ચોક્કસથી કહી શકાય કે જે
જે કડિયા કામવાળા છે તેઓ જણાવી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક તેમના કોઈ પણ પ્રકારની જે સૂચના છે તે નથી આપવામાં આવી. હાલ રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે અને તેના જ વચ્ચે ક્યાંક હાલ આ જે મજૂરો છે, જે કડિયા કામદારો છે, તેઓ મજબૂર બન્યા છે આ તડકા વચ્ચે કામ કરવા માટે. જી.